આ લીમડાનું વૃક્ષ અને લીમડા ઉપર લાગેલી ચડેલી આ સરસ મજાની ગળો આ એને ખૂબ જ વીંટળાયેલી છે. આ ગળોના વિશે આપણે આજે જોઈશું. તો ગળોની ઘનવટી એટલે કે ગિલોય વટી કેમ બનાવી એના વિશે માટે આપણે આજે અહીંથી આ લીમડાની જે ગળો છે એ ખૂબ જ ઉત્તમ ગણાય છે અને આપણે અહીંથી આ ગળો લઈએ અને એમાંથી આપણે ગળો ઘનવટી બનાવતા આ શીખીશું. જો હવે આપણે સીમમાંથી જે આ ગળો લઈ આવ્યા લીમડા ઉપરથી ઉતારીને, બરાબર, હવે એને આપણે અહીંયા ટુકડા કરી અને પછી હવે એને આપણે જો સીમની અંદર તો ધૂળ ઉડેલી હોય એટલે એને આપણે આ ટુકડાઓને નાના નાના કરી વેતના અને પછી આપણે એને હવે પાણીમાં ધોઈ. હવે જો આપણે આ એક ટુકડા બધા લઈ અને એને આવા પાણીમાં બોળી અને એકદમ પલાળી અને સાફ કરી અને ધોઈ નાખીએ એટલે જે કાંઈ માટીનો ભાગ હોય એ આમાં આ નીકળી જાય. જો આ કેટલું બધું પાણી ડોળું થઈ ગયું. જો હવે આ ટુકડા આપણે પાણીમાં સાફ કરી અને સરસ મજાના થઈ ગયા ચોખ્ખા. હવે આપણે એને શું કરશું તો ઝીણા ઝીણા વાતરો કરી નાખવાનો. આવો સરસ મજાનો આને વાતરો શું કામ એટલા માટે કે આપણે આ ખાંડવામાં બહુ સગવડતા રહીએ અને ઝડપથી ખંડાઈ જાય અને સારો એવો એનો આપણે ટુકડાને આપણે કૂચો કરી શકીએ. હવે આપણે જે આ લીધો હવે એને આપણે જેટલા નાના થાય એટલું આ સરસ જો હવે આપણે જે આ નાના નાના ટુકડા કર્યા એ બધા હવે આ ખાંડણીમાં એને એકદમ ઝીણો કૂચો કરી નાખી ખાંડી. જો હવે આપણે એને આ ખાંડી અને સરસ મજાનો એકદમ ઝીણો કૂચો કરી નાખ્યો છે. હવે આને આપણે પછી એક સાથે આ બધું થઈ જાય એટલે પછી આપણે એને મિક્સચરની અંદર એનું ચટણી જેવું આપણે સરસ મજાનું બનાવશું. બધા ગળોના નાના નાના ટુકડા કરી અને પછી આપણે ખાંડણીમાં જે ખાંડ્યું એ આ બધું ખાંડ્યું. હવે આપણે આ ખાંડી અને થોડીક ચટણી જેવું બનાવ્યું છે. હવે આપણે એને મિક્સચરની અંદર લઈ અને એને આપણે એને મિક્સચરમાં લઈ અને ક્રશ કરી અને ચટણી જેવું પ્યોર ચટણી જેવું બનાવી દઈએ. જો મિક્સચરની અંદર આપણે એને ક્રશ કરી અને આ સરસ મજાનું ચટણી બનાવી. હવે આપણે આને આ ચટણી બની ગઈ. જુઓ હવે આપણે આ જે આ ચટણી જેવું થયું એને આ સ્પેશિયલ એનું ગળ્યું આવે છે પ્લાસ્ટિકની જારીવાળું. હવે એને આપણે અહીંયા એમાં નાખી અને આને ગાળી નાખવાનું. આપણે આ ચાયણેથી ગાળી અને આપણે આ તૈયાર કર્યું. આ પેસ્ટ જેવું છે. હવે આપણે આને આ ચૂલે ચડાવી. હવે આપણે આ ચૂલે ચડાવ્યું છે. હવે જો આ ધીરે ધીરે ઘાટું થતું જાય છે અને આ આપણે પેંડા વડે એવું ઘાટું થઈ જાય કે હવે લાગે કે આપણને આની ગોળી વળી જશે એટલે પછી આને ઉતારી લેવાનું. અને પછી આપણે આ ક્રશ કરી આપણે ઉકાળો કર્યો
ઉકાળા કર્યા પછી આપણે એને ગાળી અને આ માવો આ તૈયાર થયેલો છે. હવે આ માવામાંથી આપણે આ ગોળીઓ વાળશું. આ બધી આપણી ગોળીઓ તૈયાર થઈ ગયેલી છે. હવે આને આપણે છાંયે સૂકવી દેવાની અને છાંયે સુકાઈ જાય ત્યારબાદ આપણે આને સરસ મજાના એર ટાઈટ કાચની બરણીની અંદર આપણે આને ભરી દઈશું. જો આ આપણી ગોળીઓ આ તૈયાર. આ આપણી ચાલો હવે આપણે એ આ ગળો ઘનવટી એના ઉપયોગો વિશે આપણે જોઈશું. સૌ પ્રથમ પહેલો ઉપયોગ તો છે તાવમાં મદદરૂપ છે. ખૂબ જ તાવમાં એટલી બધી આ ઉપયોગી છે એની વાત જવા દો. ખાસ કરીને ડેન્ગ્યુ અને વાયરસ જ્યારે ફેલાયેલો હોય ત્યારે આ ખૂબ જ ઉપયોગી થાય છે. પછી કોઈ પણ સામાન્ય તાવ હોય તો એમાં પણ આ ખૂબ જ ઉપયોગી થાય છે. પછી આપણી શરીરની અંદર નબળાઈ આવી ગઈ હોય તો એટલે અંગ્રેજીમાં એને કે ઇમ્યુનિટી વધારવા માટે, એટલે રોગ પ્રતિકાર શક્તિ આનાથી ખૂબ વધે છે અને રોગો થતા નથી. પછી શરીરની અંદર શક્તિઓ નબળાઈ હોય તો આ એનાથી પણ નબળાઈ પણ દૂર થાય છે, કારણ કે આની અંદર સત્વ પુષ્કળ ભરેલું છે. એકદમ આની અંદર સત્વ જે ગળો સત્વ છે આની અંદર પુષ્કળ છે. પછી ડાયાબિટીસમાં પણ આ મદદરૂપ થાય છે. પછી પાચન શક્તિ હોય એમાં ગેસ અપચો હોય તો એમાં પણ આ ઉપયોગી થાય છે. પછી થાક લાગતો હોય વારંવાર તો થાક લાગવો, શરીરની અંદર નબળાઈ રહેવી, આમાં ખૂબ જ આ ઉપયોગી છે. પછી શરીરમાં ઉર્જાનો પણ વધારો કરે છે અને શક્તિમાં પણ વધારો કરે છે. હવે આપણે આ એના ઘણા બધા આવા એના આપણને આ ગળો ઘનવટીના આ ઉપયોગો છે. હવે આપણે જે આ ઉપયોગો જોયા અને તો હવે આનો કેમ ઉપયોગ કરવો, તો આપણી નજીકના કોઈ જાણકાર અનુભવી વૈદ હોય એની સલાહ મુજબ આપણે આનો ઉપયોગ કરવો. જોયું ને આપણે આ આપણી જાતે બનાવેલી શુદ્ધ આ આપણી આયુર્વેદિક એક ઉત્તમ ઔષધ છે. આની અંદર કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવેલી નથી. આ આપણે જાતે બનાવો અને આપણા સમાજને અને આપણે ઉપયોગી થાય એવું કરીએ.